હું તો શોખ લાગે છે હે મળી હું પેથીઓ કાર્ય આખો દી મજૂરી તો કરું પણ પેથીએ મને જમાડ મને ધાવડીને ભૂખ લાગી છે આવો મારી જેઠિયા પોતાની દેવી મારા રતનાગર સાયરના ઈલો રાતન કોણ મનાવે પેથિયા ને માતાજી ધાવડી એટલે કીધું પેથિયા મને ધાવડી જમાડ જગતમાં તે પેથિયું એટલું કે મેં કીધું ને રૂપિયા હોય તો હવ જમવાનું માંગે અને હવ જમાડે પણ પેથિયો આખો દી કારી મજૂરી કરે ક્યાંય ભૂવાય કોનામાં ધૂણવાનું હોય તો ધૂણવા બી હોય પણ આજે મોજૂદનો દાખલો છે માતાજીનો માનાધારી ધણવો બે એટલે આપણે કોઈ નારિયેળ કોઈ માતાજીને ભુવાને સાલ ફેરામણી કરી પણ પેથિયાને ગાલી ધાવડી એવી વરીતી ને ભાઈ પેથિયાની ગરીબાઈ પેથિયો ધણવા ગયો તો એટલે પેથિયાને માતાજી ધાવડીએ કામ કર્યું હતું એટલે પેથિયો ગરીબ હતો ને એટલે કોઈ એવું કીધું હતું પેથિયાની ધાવડીએ કામ કરવું આજે આપણે પેથિયાને હારી પસેડી પેરામણી કરી અહીંયા તો પસેડીની કિંમત હતી એક પસેડી હતી ને ઈ પેરામણી કરી હતી પેથિયાને પેથિયો હુતેલો ઈ પસેડી પેથિયાએ હંકોડી અને પોતાના પટોરામાં રાખી હતી જેથી મારા ઘરે મારી ધાવડી જમવા ઉતરે ને તેથી આવડી આ પસેડી હું પહેરીને હું પેથિયો કેવો રૂડો લાગી છે હે સાંભળવા જેવું છે ભાઈ કહેવતમાં કીધું છે કે જે સમજે ને એને વંદન છે બાકી હાલી આવે ને જાય ધુમકા મારતી એ વાત રહેવાતી ભાઈ કહેવતમાં કીધું છે કે નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવા પડતા મધના મારી જેઠિયા ગુજરીની દેવી હો ભાઈ અરે મારી પેથી ભર નિંદરમાં હુતેલો રો માતાજી અવાજ કરો પડદામાંથી અવાજ કરો આકાશમાંથી અવાજ કરો પેથિયા પણ જમાડ હે મારી આ મારો ભાઈ આ યો મારી ભગવતી જાજુડી ભાઈ અમારે ગ્રુપ અમારો પરમ મિત્ર છે હો બધા આ ભગવતી મારી જાને આવડે ભગવતી જાજુડી અવાજ કર્યો પેટીઓ ઘરની હું તો જાગી તો ગયો આમાં એટલો શબ્દ બોલ્યો ને તેથી આ હાથ વરના વાળા વીતી ગયા રૂપિયા હોય ને માતાજી જમવાનું માંગે આપણી પાસે રૂપિયા હોય માતાજી સપના માંગે મને જમાડ તો આપણે હવારે દીવું કે ગમી છૂટા રૂપિયા આગા પાછું કરીને આપણી પાસે હોય એટલે આપણે માતાજી જમાડી દે પણ નથી સપનામાં આવે હવે મને જમાડ અહીંયા શું કરું અહીંયા હમણાં ઓલા ભાઈ અમારે ભાઈ રાજનભાઈ ના પપ્પાએ કીધું કે ભૂખો હુવારું દલની પાડી દઉં ખાલી આટલું કરતા મને મૂકે નહીં તો પછી કરી દઉં મને પેથિયાના સપનામાં આવી પેથિયા મને જમાડે હવે પેથિયા પાયે ઘરમાં ખાવા ખોરી જાર નંબરે ભાઈ કેવો ખાવા ખોરી જાર નંબરે આખો દી પેથિયો મજૂરી કરે એક દી ખાય સવારે ખાઈને તો બપોરે પેથિયા ભાઈ જમવાનું ન બપોરે જમે ખાઈને ટાણું જમવાનું આવી ગરી ભાઈ તઈ પેથિયાના સપનામાં આવી પેથિયા જમાડે સપનામાં આવી જગાડ્યો ને તઈ પેથિયા એટલું કીધું તું મારી જો તો ખરા મારા પેથિયાના માથે વાળ રહ્યા એટલો તો મારા માથે મારા માથે નંબર વીતી ગયો છે અને તું મને એમ કહેશ કે મને સમાય એ મારી હું તને નબરો માના હું તને શું કે મારું હા મારી
છતાંય તું મને જમવાનું કહેશ ને તો મારું હાડું પેથી વેચી નાખું, મારું કાયડી રે ને એની કોયા કરી નાખું, આમ વીખી નાખું, મારા કાયાને વીખી નાખું. છતાંય તું મને જમવાનું કહેશ ને તો મારી કાયા ક્યાંક અડાણે મૂકી દે, પણ તને જમાડું જમાડું જમાડું. પેથિયાએ નક્કી કર્યું કે મારી પાસે રૂપિયા નથી, પણ હવારે મારે પેથિયાને જે પરસેડી મને પેરાવણીમાં આવી ને એ મને પેથિયાને વાલી હવારે હરખલા વાણીને અડાણે મૂકી અને મારી ધાવડીને ચોખા લેનું પેથિયું. એના ઇતિહાસમાં નામ રહ્યા છે બાકી. મેં કીધું ને શરીરમાં આ લુગડું આપણો શર્ટ તો કોક દી કોકને થઈ ગયો. ઈ ગરીબાઈમાં પેથિયાએ એવું કીધું તું મારી મારું પહેરવાનું પસેડી છે ને કે વારે રગલા પાણીને અડાણે મૂકીને મારી ધાવડી જમાડો. સાંભળજો, હવે હવારે પેથિયો પસેડી અડાણે મૂકવા ગયો. શેઠ રગલા વાણિયા અડલાના બજારમાં હા કે આપણે આ પસેડી આલ્યો અને બાસમતી ચોખા દિયો મારી દેવીને મારી જમાડી. હા હવે શેઠે પસેડીની તો કિંમત તઈ કેવી હોય? હાવ ગરીબાઈ આટલો લઈ ગયો ને એને પસેડીની કિંમત કેવી હોય? શેઠે પસેડી લીધી, રખલા વાણીએ પસેડી લઈને પેથીએ દગો કર્યો તો આ તો કે નબર માણા અને આલે લાલી દેવીને ચોખામાં શું ખબર પડે? ઈ ચોખા પેથી અને બાસમતી ચોખા નહીં નબરા ચોખા દીધા. અહીંયા આવી અને પેથીએ ત્રણ પાણાના મંગારામાં ધાવડીના ચોખા સડવા મૂક્યા. ધાવડીના ચોખા નો સડે. તેથી 2-3 કલાક ઈ રંગારાની માથે ઉભો રહ્યો પણ ચોખા સડે નહીં. પેથીઓ કે ઓહો હો મારી રખલા વાણીએ તો મને તો ક્ષેત્ર પણ મારી ધાવડીનું ક્ષેત્ર. તું મને રાતે સપનામાં આવી હતી, મેં તારા પેથીયાને મારું અંગ હટાણે મારું લુગડું વેચીને તને ધાવડીને જમાડવા હું ચોખા લઈ આવ્યો, પણ મારી માથે દગો થયો. કયા બોલી ધાવડી બોલી પેથિયા હજી હાજી હારે તો હું ધાવડી તને કહું છું. શું કહું છું કે જા આવડી આ પસેડી જ્યાં અડાણે મૂકીને ચોખા લઈને આવ્યો ને આવડા ચોખા રંગારા હોતે પાછો લઈ ગયા કે શેઠ આ ચોખા નબરા છે, મારી ધાવડીયામાં જમે નહીં, મને ચોખા બદલાવી દો, મારે તમને બીજું કાંઈ કેવું નથી. હવે પેથિયો એ હડલાની બજારમાં હાથમાં રંગોરું લઈ અને હરખલા માણિયાને અહીંયા જે અડાણે મૂકીને અહીંયા ચોખાનું રંગોરું તપેલું હાથમાં લઈ ગયો. શેઠ આ ચોખામાં તો જીવડા ખત બધે, આમાં મારી દેવી જમે નહીં. એ પેથિયા કાં તો તું ખોટું કાં તો તારી દેવી ખોટી. આવી તારી દેવી કઈ છે કે આમાં જમે નહીં? એમ કરી અને પેથિયા માથે હળદન તોલનો ઘા વરગાડો એટલે માથા ઓગળો છૂટી ગયો. બાબુભાઈ આ અમોડો રાખ્યો ને એની કોકદી કિંમત થાય. પેથિયા માથે ઘા વરગાડો તોલનો હળદન પોતાનો ઓગળો છૂટી ગયો. મારી મને માથે રહીને મને માર ખવડાવ્યો. આને કદાચ તારે મને સપનામાં નહોતું આવું. હવે તો ઘા મારી ધાવડી માથે દિયો, મારા પેથિયા માથે નહીં. અરે પેથિયા આથી હાલતો થા અને રાતના 12 વાગે અને પેથિયા હરખલા વાણિયાના ઘરે એક ને એક દીકરો અને બાઈ ખાટલામાં હુત્યો ને હું ધાવડી જઈને સાથી માથે ચડું, પણ પેથિયા રાતના 12 વાગે અને એક ને પણ માં દીકરો બે ધોડીને એમ કહે કે ખબા હું પેથિયાની ગાડી ધાવડી તારા હરખલા વાણિયાના ઘરે આવી તો માંજે મારો ધાવડીનો બાર છે. દીકરો હતો ને વાણીનો દીકરો કોઈ દી ધૂણે કે નો ધૂણે. પેથિયા 12 વાગે ને રાતના 12 વાગે હું ધાવડી ક્યાં ચાલુ થાવ કેલા એના શરીરમાં હું ધાવડી જાઉં. રાતે 12 વાગે પેથીડાની ગાડી ધાવડી કે હું હુતા હતા. ખબા હરખલો વાળ્યું કે કોણ છો? એ ગડા કોણ છો? શું મારા ગરીબડાને માર્યો તો ને હું તો ઈ ધાવડી છું. અને મારી ગરીબની વસ્તી માથે કોઈ ઘા કરી જાય, મારી ધાવડીની વસ્તી માથે ઘા કરી જાય.
મોહારમાં પૂજાતી હોય, કોના બાપના વ્યવહારે પૂજાતી હોય. કે મારી વસ્તીની માથે ઘા થઈ જાય ને મને ધાવડીને ગમે નહીં હો. એ બેઠિયા, હું અત્યારે બેઠિયા પૂરણીની હરખલા વાણી હું ધાવડી બોલું છું કે મારી મારા બાઈ માણાને અને મારા દીકરાને મૂકી દે તો કેઈ કરવા તૈયાર છે. તો એ બોલી ખબર ન દેવું કે મારો પેથિયો જ્યાં સુધી તારા ઉમરા ન આવે ને રખલા વાણીએ ત્યાં સુધી ધાવડી અહીંથી હતું નહીં, 12 ને 12 24 કલાક ધૂણાવે હો. કે મારો પેથિયો હવારે દી ઉગે અને અહીંયા આવે અને એક લુગડાની પહેરાવણી, એક ઢોલ ઘા કરે છે ને કે એક લુગડાની પહેરાવણી, 2 દાંતલ જનાવર, અને 551 રૂપિયા મારી ધાવડીને મૂક ને તો પેથિયા તારી બાયડી બગતા ને હાજે નું થઈ કરે. એવા ધાવડીના દાખલા છે. પગની મોજડી, પગના ચંપલા ચોરાઈ જાય ને એ માથે નાખે હો. આ અમારા ઇતિહાસના પુરાણની વાત કરું, મારા આજે મોજૂદમાં મારા જોયેલા દાખલા, અમારી પેઢીઓની વાત કરું. આ ધાવડી અમારામાં પૂજાય છે. અને આજે મોજૂદનો દાખલો, માતાજીનો બાનાધારી એક દી ધૂણવા જાય મોજડી કોક ચોરી જાય, ભજન ગાતા હતા, બીજે દી ભજન ગાવા જાય તો મોજડી ચોરી જાય, અને ત્રીજે દી ખાટલામાં મોજડી સુતેલા રાખી હતી, ત્રીજે દી મોજડી ચોરાઈ ગઈ. અને ખરા બપોરની રાતુડી ધાર, ઈ ખરા બપોરે ભજન ગાવા ગયા હતા, હાલી નીકળે ને એટલે ફરફોલા પગમાં તડકાના ઉભરી ગયા, માથાનો ઉગડો કેટલા વાળ છૂટી ગઈ. કહો મારી હવે તો મારી ધાવડી તું નબળી થઈ ગઈ ને આજ મને ઉઘાડા પગે તારું બાળું છે મને હલાવ્યું. અને ત્રણ મોજડી, 3 જોડી ચોરી ગયા ને એ માથામાં આ પગની મોજડી રહે ને કોની વાળી અને માથામાં બાંધે અને એમ કે મેં તો મારી ધાવડીની ભૂલ કરી છે ને એટલે આ પગની મોજડી રહે ને એ માથામાં મને કેવી હારી લાગે. જો આ બોલી અને ગાંડા ન કરું ને તો બધું ભગત